बाबा फरीद मुरीदोनी वचમાં બેઠા છે અને મુસ્કુરાવીને કહે છે મને નમાઝ પડતા મારી અમ્મીએ શીખડાવ્યું છે। अच्छा बाबा साहब કેવી રીતના શીખડાવ્યું? સરકાર બાબા ફરીદુદ્દીન ગંજ શકર કહે છે કે બાળપણની ઉંમરમાં મને શકર ખૂબ ભાવતી હતી। મારા અમ્મી કહેવા લાગ્યા ફરીદ નમાઝ પઢ ને નમાઝ કેમ નથી પડતો? કીધું માં નમાઝ પડીશ તો મને શું મળશે? बचपन હતો ને બાળપણ તો માં કહેવા લાગ્યા ફરીદ તું નમાઝ પડીશ ને તો અલ્લાહ પાક તને શકર દેશે, તને શકર મળશે। કીધું અચ્છા માં તો હું પડીશ। કીધું જાઓ મારા બચ્ચા જલ્દી વुजू करो। बाबा साहब वुजू करवा गया। माए रसोड़ानी अंदरथी खांडनी पડીકી વારી અને મુસલ્લા નીચે રાખી, મુસલ્લો પાથરી દીધો। બાબા ફરીદ આવ્યા, કીધું જોવો અમ્મી નમાઝ પઢું છું। હા મારા દીકરા પઢ। બાબા ફરીદે સલામ ફેરવી લીધું નમાઝ પઢીને। અમ્મીને કહેવા લાગ્યા માં શકર? કીધું મુસલ્લો ઉપાડો। જ્યારે મુસલ્લો ઉપાડ્યો ખાંડની પડીકી મળી ગઈ। શકરની પડીકીને ખોલી અને શકર જોઈ ખાવા લાગ્યા અને કીધું માં શકર તો સાચન મળે છે। કીધું ફરીદ રોજ નમાઝ પડીશ ને તો અલ્લાહ તને રોજ શકર દેશે। કીધું માં હવે પડીશ। બાબા સાહેબ કહે છે મારા અમ્મીએ રોજ શકર મૂકવાની ચાલુ કરી, મેં રોજ નમાઝ પઢવાની ચાલુ કરી। एक दिवस हूँ दोस्तों साथे बाजार नी अंदर हतो। आवाज आई मस्जिद नी अल्लाह ना घर थी हय्या अल सलाह, आवो नमाज तरफ, हय्या अल फलाह। आ नमाज में तारी कामयाबी छे, तमारी कामयाबी नमाज नी अंदर छे। તમે રૂસવા તમારી ઓછી સંખ્યાના કારણે નથી, તમે રૂસવા તો એટલે છો કે અલ્લાહની હુજૂર સર ઝુકાવવાનું બંધ કરી દીધું છે। इकबाल કહે છે એક સજદા जिसे तू गिरा समझता है हजार सजदों से देता है आदमी को नजात। जो एक रबनी हुजूर सर झुकावने तो પછી તારા સામે દુનિયા સર ઝુકાવે, તારે કોઈના સામે સર ઝુકાવવાની જરૂરત નથી। रबनी हुजूर ना झुकाओ तो दुनिया भर नी अंदर तारे माथा झुकावा पड़े। बाबा साहेब आ आवाज सांभळी ने कहेवा लाग्या दोस्तों शकर खासो शकर? दोस्तों कहेवा लाग्या हाँ फरीद खासू। एमनु नाम फरीद नहोतुं, एमनु नाम हतुं मसूद। અને ફરીદ તો ઈ મોહબ્બતમાં કહેલાણા છે હઝરત શેખ ફરીદુદ્દીન અત્તારની મોહબ્બતમાં। એમનાથી ખૂબ લાગણી હતી બાબા સાહેબને। તો બાબા ફરીદ કહેવા લાગ્યા શકર ખાશો? કીધું હા ચાલો મારા સાથે। દોસ્તો બધા આવ્યા છે, નહેર પાસે બાબા ફરીદ લઈ આવ્યા ને કહેવા લાગ્યા ભાઈ ચલો વુઝુ કરો, નમાઝ પડશું તો શકર મળશે। દોસ્તો કહેવા લાગ્યા ફરીદ કેવી વાત કરો છો? નમાઝ પડવાથી શકર મળે? કદી ના મળે। કીધું મને તો મળે છે અને તમારે જોવી હોય તો પડીને જોવો। દોસ્તો હટી ગયા। બાબા સાહેબ વુઝુ કરી અને એકલા ઘરે આવ્યા। મુસલ્લો પાથરી અને ખુદ રકાત બાંધવા લાગ્યા। માએ કીધું બેટા ફરીદ વુઝુ તો કરી લે, એટલે કે માને મુસલ્લા નીચે શકર મૂકવી હતી, પણ આજે બાબા ફરીદની તબિયત કંઈક અલગ છે। કહેવા લાગ્યા માં આજે તારો ફરીદ વુઝુ કરીને આવ્યો છે। એમ કરી અને જ્યારે રકાત બાંધીને બાબા ફરીદની માએ હાથ ઉપાડી લીધા અને કીધું મારા રબ, મારા અલ્લાહ, હું રોજ શકર મૂકતી હતી અને ફરીદ મુસલ્લો ઉપાડી અને શકર કાઢતા હતા। આજે શકર મૂકવા નથી દીધી મારા લાલે, અને આજે જ્યારે ઈ મુસલ્લો ઉપાડશે તો શકર નહીં મળે। દિલ એમનું દુઃખ છે અને કહેશે માં અલ્લાહ પાક તો શકર નહોતો મૂકતો। એ મારા રબ, મારા સફેદ વાળની લાજ રાખી લેજે, એક માના હૈયાની લાજ રાખી લેજે। જ્યારે ઈ દુઆ જ ચાલુ હતી ને બાબા ફરીદે સલામ ફેરવી અને મુસલ્લો ઊંચો કર્યો ને તો ચીખ મારી છે। માં દોડીને આવ્યા, કીધું ફરીદ શું થયું? કીધું માં રોજ એક
પડીકી હોય છે, આજે મુસલ્લાની નીચે હોજ છે અને હોજ આખો શકરથી ભરેલો છે. વાત શું છે? માએ કીધું બેટા ફરીદ રોજ હું મૂકતી હતી, આજે એણે મૂકી દીધી. अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.